રત્ન કલાકારોની આજીવિકા સામે પ્રશ્ન ઊભો થયો છે ત્યારે બોટાદમાં ડાયમંડ એસોસિએશને આ મામલે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા કારખાનાના માલિક સાથે મહત્વની બેઠક યોજી છે। હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા જરૂરિયાતમંદ પરિવારની મદદ માટે મુંબઈ જેમ્સ એન્ડ જ્વેલર્સ દ્વારા 50 લાખ અને બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા 15 લાખ એમ કુલ મળીને 65 લાખ રૂપિયાનું ફંડ એકત્ર કરાયું છે। આ ઉપરાંત જેમની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા લોકોને આગામી દિવસોમાં રાશન કીટનું પણ વિતરણ કરવામાં આવશે। જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ રિલીફ ફાઉન્ડેશન મુંબઈથી 50 લાખ રૂપિયાની એક સહાય આવી છે। બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન વતી 15 લાખ રૂપિયા ફંડ ભેગું કર્યું। ટોટલ 65 લાખ રૂપિયાનું ફંડ ભેગું કરી અને રત્ન કલાકારો ભાઈઓ બહેનોમાં જે સામાન્ય માણસ હોય એના માટે કીટ વિતરણ બાબત ચર્ચા કરવાની હતી। તો આશરે 6000 જેટલી કીટ બનાવવા જઈ રહી હોય બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન, તો એના વિતરણની વ્યવસ્થા માટે બધા શેઠશ્રીઓને બોલાવ્યા હતા। તો બોટાદ જિલ્લામાં આશરે 1200થી વધુ કારખાનામાં 70,000 લોકો રત્ન કલાકાર તરીકે કામ કરે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં સતત મંદીનો માહોલ છે, જેના કારણે અનેક રત્ન કલાકારો રોજીરોટી માટે અન્ય નોકરી ધંધા તરફ વળ્યા છે। મંદીના કારણે કારખાના માલિકો પણ ચિંતામાં છે। કારખાના માલિકોએ માંગ કરી છે કે સરકાર હીરાના કાચા મટીરિયલ પરના ટેક્સમાં તેમજ વીજ યુનિટમાં રાહત આપે। મારે પણ કારખાનું ચલાવવા માટે બહુ કપરો સમય છે, છતાં કારીગરોની રોજીરોટી નિભાવવા માટે જેટલું શક્ય બને એટલું હું પ્રયત્ન કરું છું કે મારા કારીગરોને રોજીરોટી મળી રહે। કારીગર ભાઈઓ પણ એવું પૂરી મહેનત કરી અને અત્યારે કામ જોકે કરે છે, પણ કારીગર ભાઈઓને પણ મારે એક મેસેજ છે કે તમે તમારો પૂરતો સમય આપી અને તમારા શેઠિયાઓ ટકી રહે એના માટે સમયસર અને સારું કામ કરી અને વ્યવસ્થિત ચલાવો તો તમારી રોજીરોટી ચાલે। તમારા કારખાના ચલાવવા માટે અમે પણ ચલાવી શકીએ આગળ। સરકાર આની ઉપર જે આપણે રફુના ભાવમાં વધારેમાં વધારે ટેક્સ આપતા રહેલા છે, તો એની અંદર સરકાર આપણને પૂરતું ધ્યાન આપે। રશિયનની અંદરથી જે આપણે રફની આઉટ ઇનપુટ હતી એ અત્યારે બંધ છે, તો એની આગળથી આપણને રફ કાચું મટીરિયલ અપાવે તો કદાચ આપણી પરિસ્થિતિ ડાયમંડની સુધારા ઉપર જાય।